નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પંજાબમાં પૂર વખતે બનેલી ઘટના. પંજાબના એક નાનકડા ગામમાં અમૃત કૌર નામની સ્ત્રી રહેતી હતી. એ સ્ત્રી પોતાના જીવનના અનેક સંઘર્ષો સાથે જીવતી હતી. થોડા વર્ષો પહેલા તેના પતિ ગગનદીપ અચાનક જ બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા. ગગનદીપ ખેતરમાં મજૂરી કરતા, પણ સતત થાક, ગરીબી અને સારવાર ન મળવાના કારણે એક દિવસ તેમનું શરીર વધુ બળ સહન કરી શક્યું નહોતું. તે દિવસે અમૃત કૌરના જીવનમાંથી એક મોટો આધાર ખસી ગયો. હવે તે એકલી રહી ગઈ હતી. સાથે બે નાનકડા સંતાન, દીકરો અર્જુન અને દીકરી કિરણ. અમૃતના ચહેરા પર ક્યારેય આડંબર કે આરામના ચિહ્નો દેખાયા નહોતા. એના હાથે હંમેશા કામની લાલછાલ દેખાતી, આંખોમાં ચિંતા દેખાતી, પણ હૃદયમાં સંતાનો માટે અઢળક મમતા ભરેલી હતી. ગામમાં મોટા ભાગના ઘરો પાકા હતા, પરંતુ અમૃતનું પોતાનું ઘર નહોતું. એ ગામની બાજુએ એક ખાલી જમીન પર થોડા લાકડા, તાડપત્રી અને ટીનના પતરા વડે નાનું ઝૂંપડું બાંધી રહેતી હતી. વરસાદ પડે ત્યારે છાપરામાંથી પાણી ટપકતું. શિયાળામાં ઠંડી પવન શરીરને છીરી મારતી. ઉનાળામાં તાપ જાણે ચામડીને સળગાવી નાખતો. પણ આ બધું સહન કરીને પણ અમૃત હંમેશા પોતાના બાળકોને હસતા ચહેરે જોતા કહેતી, બાળકો, આ ઝૂંપડું તૂટકાટ છે, પણ આપણો પ્રેમ ક્યારેય તૂટશે નહીં. દીકરો અર્જુન હવે 12 વર્ષનો થઈ ગયો હતો. તે શાળામાં ખૂબ મહેનતથી ભણતો. તેને ઈચ્છા હતી કે એક દિવસ મોટી નોકરી મેળવીને મા અને બહેનને આરામ અપાવશે. દીકરી કિરણ હજી 10 વર્ષની હતી. એ પણ ખૂબ હોશિયાર અને સંસ્કારી. શાળામાં બધા શિક્ષકો એને વખાણતા. સવારે અમૃત વહેલી ઉઠતી. સૂર્યોદય થાય તે પહેલાં જ એ પોતાના ઝૂંપડામાંથી નીકળી ગામના અમીર ઘરોમાં વાસણ ધોવા જતી. ક્યારેક કોઈના ખેતરમાં ઘાસ કાપતી, ક્યારેક કોઈના ઘરે સાફ સફાઈ કરતી. એના હાથમાં મહેનત હતી અને મનમાં એક જ આશા, મારા બાળકો ભણશે, કંઈક બનશે. અર્જુન સ્કૂલ જવાની તૈયારી કરતો. કિરણ ઘરમાં નાના નાના કામ કરતી. ક્યારેક એ પોતાની મા સાથે વાતો કરતી, મા, જ્યારે આપણું પાકું ઘર હશે ને, ત્યારે વરસાદમાં છાપરું ટપકશે નહીં ને? અમૃત આંખો ભીની થતી હોવા છતાં હસીને જવાબ આપતી, હા બેટા, એક દિવસ એવો આવશે કે તને તારા ઓરડામાંથી આકાશ દેખાશે નહીં, પણ પંખો ફરતો દેખાશે. બાળકો હસતા અને મનમાં સપનાનું ઘર ઊભું કરતા. ગામના લોકો અમૃતને જોઈને ક્યારેક દયા દાખવતા, ક્યારેક તિરસ્કાર. કોઈ કહે, આવી ઝૂંપડીમાં બાળકો કેવી રીતે મોટા થશે? કોઈ કહે, ગરીબોનો હિસ્સો તો ગરીબી જ છે. પણ અમૃતના કાન પર જરા પણ અસર થતી નહીં. તે પોતાના બાળકોને શીખવતી, લોકો શું કહે છે એની ચિંતા ન કરવી, તું શું બનશે એની ચિંતા કરવી. અર્જુન ક્યારેક મિત્રો સાથે વાત કરતો, એક દિવસ હું એન્જિનિયરિંગ બનીશ, પુલ બનાવીશ, રસ્તા બનાવીશ. એ સમયે કોઈ મારી માને ઝૂંપડીવાળી નહીં કહેશે. કિરણ પણ ઉમંગથી બોલતી, હું શિક્ષિકા બનીશ, જેથી ગામના ગરીબ બાળકો ભણી શકે. બંનેના સપના મા માટે આશાનું કિરણ હતા. વર્ષો બાદ એક એવી મોસમ આવી જ્યારે વરસાદ જાણે અવિરત વરસતો રહ્યો. ગામની બાજુમાંથી વહેતી નદીમાં પાણી ખચાખચ ભરાઈ ગયું. લોકો ચિંતામાં પડી ગયા. જો નદી છલકાઈ જશે તો આખું ગામ ડૂબી જશે. અમૃતના ઝૂંપડા પાસે તો પહેલેથી જ પાણી ભરાવા લાગ્યું. છાપરામાંથી ટીપા ટપકતા, દિવાલોમાંથી પાણી ટપકતું. અમૃત પોતાના બાળકોને સમજી રહી હતી, ડરશો નહીં, વાહેગુરુ આપણું રક્ષણ કરશે. પણ અંદરથી એને ખબર હતી કે કુદરત સામે એની ઝૂંપડી કેટલી નબળી છે. રાત્રે અચાનક નદીના પાણીનો જોર વધ્યો. ગામમાં હાહાકાર મચી ગયો. લોકો પોતાના મકાનો છોડી ઊંચા સ્થળે દોડ્યા.
અમૃત પોતાના બંને સંતાનોને ચાપીને ઝૂંપડામાં જ ઊભી રહી. એક જ પળમાં નદીનો પાણીનો પ્રવાહ તોફાનની જેમ આવ્યો. ઝૂંપડું તણાઈ ગયું. અમૃત અને બાળકો પાણીમાં સપડાઈ ગયા. અર્જુન અને કિરણ ચીસો પાડી રહ્યા. માં, માં! ગામના લોકો દોડી આવ્યા. દોરી ફેંકીને બાળકોને બહાર ખેંચ્યા. પણ અમૃત તે પાણીની લહેરોમાં ક્યાંક દૂર વહી ગઈ. અર્જુન અને કિરણ હવે જમીન પર પડ્યા હતા. આખા ભીના, થરથર કંપતા આંખોમાં આંસુ, હૃદયમાં ખાલીપો. માં ક્યાંય દેખાતી નહોતી. ગામના લોકો એકબીજા સાથે બોલતા. બાળકો તો બચી ગયા, પણ તેમની માં પાણીમાં ગાયબ થઈ ગઈ. તે ક્ષણે અર્જુનને લાગ્યું કે દુનિયા તેના પર તૂટી પડી છે. કિરણ માં માટે રડતી રહી. માં, તું મને એકલી કેવી રીતે છોડી ગઈ? પૂરનો કાળો દિવસ પસાર થયા પછી ગામમાં શાંતિનો માહોલ પાછો આવવા માંડ્યો. પરંતુ અમૃત કૌર હવે ગામમાં ક્યાંય નહોતી. અર્જુન અને કિરણ માટે જીવન એકદમ બદલાઈ ગયું. ગામના લોકો શરૂઆતમાં તેમને સંભાળવા આગળ આવ્યા. કોઈએ ખાવાનું આપ્યું, કોઈએ કપડાં આપ્યા. સરપંચે બાળકોને પોતાની ઓરડીમાં થોડા દિવસ રાખ્યા. પણ ગામમાં દરેકની પોતાની મુશ્કેલી હતી. લાંબા સમય સુધી બે અનાથ બાળકોને કોણ રાખે? અર્જુન એ દિવસે જ સમજી ગયો કે હવે તેને જ માં પણ બનવું છે અને પિતા પણ. કિરણ હજી નાની હતી. રાતે ઊંઘતા પહેલા માની યાદમાં રડી પડતી. અર્જુન એને સમજાવતો, કિરણ રડતી નહીં. માએ આપણને કહ્યું હતું ને કે શિક્ષણ જ આપણું સાચું ઘર છે. જો આપણે ભણીશું તો એક દિવસ આપણું પોતાનું મકાન થશે. સરપંચે ગામની જૂની સ્કૂલની પાછળનો એક નાનો ખાલી ઓરડો તેમને આપ્યો. છત તૂટેલી હતી, દિવાલોમાં ચિરાડ હતી, પણ અર્જુન અને કિરણ માટે એ ઝૂંપડી કરતાં થોડું સારું હતું. આપણું નવું ઘર આવી ગયું, કિરણ નિર્દોષપણે બોલી. અર્જુન એની આંખોમાં ચમક જોઈને સ્મિત કરતો, પરંતુ અંદરથી વિચારે, માં હોય તો કેટલી ખુશ થાત. અર્જુન રોજ સવારે વહેલો ઉઠતો, ગામના દુકાનદાર પાસે કામ કરવા લાગ્યો. થેલા ઉઠાવતો, દુકાન સાફ કરતો. એની મહેનત જોઈને દુકાનદાર ક્યારેક 5-10 રૂપિયા આપતો. તે પૈસા વડે અર્જુન કિરણ માટે ભોજન લાવતો. પોતે ઓછું ખાતો પણ બહેનને પૂરતું ખવડાવતો. કિરણને પણ લાગતું કે હવે એને પણ ભાઈને મદદ કરવી જ પડે. એ ગામની સ્ત્રીઓ પાસે જઈ સિલાઈ શીખવા લાગી. પહેલો દિવસ એણે જૂના કાપડ સીવીને બતાવ્યો તો સ્ત્રીઓ વખાણતી. બોલી, અરે નાની ઉંમરે હાથ કેટલા સફાઈથી ચાલે છે. આ વખાણથી કિરણના મનમાં આત્મવિશ્વાસ વધ્યો. બંને ભાઈ બહેન શાળામાં અભ્યાસ ચાલુ રાખ્યો. શિક્ષકોને તેમની પર દયા આવતી, પણ સાથે સાથે ગર્વ પણ થતો કે ગરીબી છતાં તેઓ ભણવાનું છોડતા નથી. એક દિવસ મુખ્ય શિક્ષકશ્રીએ અર્જુનને બોલાવ્યો. બેટા, તારી આંખોમાં જ્વાળામુખી જેવી આગ છે. તું જો મહેનત કરતો રહે છે તો એક દિવસ મોટો માણસ બનીશ. તને સ્કૂલની બધી ફી માફ છે. અર્જુનના ચહેરા પર ખુશીની કિરણ ઝળહળી. એણે શિક્ષકના પગે સ્પર્શ કર્યા. કિરણ પણ અભ્યાસમાં સારી હતી. એને વાંચવું લખવું એટલું ગમતું કે ક્યારેક રાત્રે દીવા નીચે ભાઈને વાંચીને સંભળાવતી. અર્જુન ભૈયા, જો હું એક દિવસ શિક્ષિકા બનીશ ને તો ગરીબ બાળકોને મફતમાં ભણાવીશ. અર્જુન એની વાત સાંભળીને માને યાદ કરતો. માં, તારા સંતાનો તારી શીખને ક્યારે ભૂલશે નહીં. જીવન સહેલું નહોતું. ઘણી વખત ખાવા માટે પૂરતું નહોતું મળતું. શિયાળામાં ઠંડી ઓરડાની દિવાલો ચીરીને અંદર ઘૂસી જતી. ક્યારેક કિરણ રાત્રે ભાઈને પૂછતી, ભાઈ, શું આપણે ક્યારે ગરમ બિસ્તર પર ઊંઘીશું? અર્જુન આંખો બંધ કરીને બોલતો, હા,
એક દિવસ આવશે જ્યારે તું રાજકુમારી જેવી બિછાનામાં ઊંઘશે. એના શબ્દોમાં ભરોસો હતો. ભલે હાલનું જીવન વેરાન હતું. કેટલાક ગામવાસીઓ સાચે મદદ કરતા, કોઈએ ભોજન આપ્યું, કોઈએ પુસ્તક આપ્યું, પરંતુ બધા જ લોકો સહાનુભૂતિ રાખતા નથી. કેટલાક બાળકો શાળામાં તેમને ચીડવતા, અરે અનાથ, તને તો ઘરમાં માં નથી. કિરણના આંખમાં આંસુ આવી જતા. અર્જુન ગુસ્સે થઈ લડવા ઊભો થઈ જાય, પણ પછી માની શીખ યાદ આવી જાય. હિંમત માનવી, પણ ગુસ્સે નહીં થવું. તે પોતાને શાંત કરતો અને બહેનને કહેતો, કિરણ, લોકો શું કહે છે એની ચિંતા ન કર. આપણું ભવિષ્ય આપણને જ ઘડવાનું છે. એક દિવસ ગામમાં એક મોટી સંસ્થા આવી જે અનાથ બાળકોને સહાય કરતી. સંસ્થાના વડાએ અર્જુન અને કિરણની વાત સાંભળી. એને અર્જુનની આંખોમાં સપના અને કિરણની હિંમત જોઈને લાગ્યું કે આ બાળકોને સહાય કરવી જ જોઈએ. તેમને શાળામાં સ્કોલરશીપ અપાવી, પુસ્તકો આપ્યા અને કપડાં આપ્યા. હવે ભાઈ બહેનને લાગ્યું કે દુનિયામાં ખરેખર સારા લોકો પણ છે. અર્જુન પોતાના મનમાં બોલ્યો, માં, તું જ્યાં હશે ત્યાંથી આ બધું જોઈ રહી હશે. તારા સંતાન ક્યારેય તૂટશે નહીં. 1 વર્ષની મહેનત બાદ શાળાના વાર્ષિક પરીક્ષામાં અર્જુન ગામમાં પ્રથમ આવ્યો. આખા ગામમાં ચર્ચા થઈ ગઈ. અરે, ઝૂંપડીવાળાનો દીકરો તો ટોપ આવી ગયો. લોકો આશ્ચર્ય પામ્યા. કિરણ પણ પોતાની કક્ષામાં બીજા ક્રમે આવી. શિક્ષકો તેમના વખાણ કરતા ન થાકતા. તે દિવસે અર્જુન અને કિરણ સ્કૂલમાંથી ઘરે આવ્યા ત્યારે એકબીજાને ચાંપીને રડી પડ્યા. માં હોત તો કેટલી ખુશ થાત. આ રીતે ગરીબી, અનાથપણું અને ગામના તિરસ્કાર છતાં અર્જુન અને કિરણ પોતાની માની શીખ સાથે આગળ વધતા રહ્યા. જીવનની કસોટીએ તેમને તોડ્યા નહીં, પણ ગઢ્યા. સમય ધીમે ધીમે સરકતો ગયો. હવે અર્જુન 15 વર્ષની ઉંમરે પહોંચી ગયો હતો. એની આંખોમાં હજુ પણ માની શીખ જીવત હતી. જ્ઞાન જ આપણું સાચું ઘર છે. સવારે શાળા, બપોરે દુકાન પર કામ, સાંજે ક્યારેક ખેતરમાં મજૂરી. આ રીતે એ પોતાનું અને બહેનનું જીવન ચલાવતો. ઘણીવાર શરીર થાકીને ચૂર થઈ જતું, પણ જ્યારે કિરણને અભ્યાસ કરતા જોતા ત્યારે તેની અંદરથી નવી તાકાત આવતી. કિરણ હવે 14 વર્ષની થઈ હતી. એના ચહેરા પર નિર્દોષતા સાથે પરિપક્વતા પણ દેખાતી. એ શાળામાં ખૂબ સારી રીતે ભણતી અને સાથે સાથે ગામની સ્ત્રીઓ પાસેથી સિલાઈમાં વધુ કુશળતા મેળવતી. ધીમે ધીમે એના હાથની કારીગરી ગામમાં વખણાવા લાગી. એક દિવસ સાંજના સમયે બંને ભાઈ બહેન પોતાના નાનકડા ઓરડામાં બેઠા હતા. બહારથી પવનની હુંકાર સંભળાતી. કિરણે પોતાના હાથથી સીવેલો એક નાનો થેલો ભાઈને આપ્યો. ભાઈ, આ તારા માટે છે. તું રોજ દુકાન પર જાય છે ને, તો પૈસા આ થેલામાં રાખજે. કાગળ કે ખિસ્સામાં રાખીશ તો ખોવાઈ જશે. અર્જુનના આંખોમાં પાણી આવી ગયું. એણે બહેનને ચાપી લીધી. કિરણ, તું બહુ મોટી બની ગઈ છે. માં હોત તો તને ગર્વથી ગળે લગાડત. બંનેએ એકબીજાને માની યાદમાં આંખ ભીની કરી. ગામમાં કેટલાક લોકો હજુ પણ તેમને તિરસ્કાર કરતા. ક્યારેક કોઈ સ્ત્રી કિરણને કહેતી, બેટી, તારી તો ઉંમર થઈ ગઈ છે, હવે ઘરની બહાર ઓછું નીકળ, લોકો શું કહેશે. કિરણ સાંભળીને ચૂપ રહેતી, પણ અંદરથી વિચારે, હું મારા ભાઈ સાથે લડવા માટે જન્મી છું, ભયથી છુપાઈ જવા માટે નહીં. અર્જુન પણ લોકોની વાંધાજનક વાતો સાંભળીને ગુસ્સે ભરાઈ જતો, પરંતુ એ હંમેશા પોતાને શાંત કરતો. એને ખબર હતી કે જો ગુસ્સામાં આવી જશે તો લોકો સાચા સાબિત થઈ જશે. એક દિવસ શાળાના શિક્ષકશ્રીએ
અર્જુનને ખાસ બોલાવ્યો. અર્જુન, તારી અંદર એક આગ છે. તું માત્ર મજૂરી માટે બન્યો નથી. તું એક દિવસ આ ગામનું ગૌરવ બનીશ. હું ઈચ્છું છું કે તું આગળના વર્ષે શહેરમાં જઈને ઉચ્ચ અભ્યાસ કરે. અર્જુન થોડીક ક્ષણ માટે મૌન રહ્યો. સાહેબ, એ કેવી રીતે શક્ય છે? મારી પાસે તો નોટબુક ખરીદવાના પણ પૈસા નથી. શિક્ષકે એની આંખોમાં જોયું અને બોલ્યા, જો ઈચ્છા મજબૂત હોય તો રસ્તા ખુદ ખુલી જાય છે. હું તને સહાય કરીશ. તારે ફક્ત હિંમત રાખવાની છે. આ શબ્દો અર્જુનના હૃદયમાં જ્યોત બનીને સળગવા લાગ્યા. કિરણને પણ પોતાનું સ્વપ્ન હતું. એ શિક્ષિકા બનવા માંગતી હતી, જેથી ગરીબ બાળકોને મફતમાં ભણાવી શકે. એક રાત્રે એણે ભાઈને કહ્યું, ભાઈ, યાદ છે, માં હંમેશા કહેતી કે અભ્યાસથી માણસ ઊંચો બને. હું ઈચ્છું છું કે એક દિવસ આપણા જેવા ગરીબ બાળકોને ક્યારેય અભ્યાસ માટે રડવું ન પડે. અર્જુન એની બહેનના માથા પર હાથ ફેરવ્યો. તું ચોક્કસ એ બનીશ. કિરણ, તું માત્ર મારી બહેન નથી, પણ માં જેવી છે. એક વખત અચાનક કિરણ ગંભીર રીતે બીમાર પડી ગઈ. ગામમાં ડૉક્ટર નહોતો. અર્જુન એને શહેર લઈ જવા માંગતો હતો, પણ પૈસા ક્યાંથી લાવે? એણે ગામના દુકાનદાર પાસે જઈને વિનંતી કરી, ચાચા, મારી બહેનને બચાવી લેવી છે. તમે મને થોડા રૂપિયા ઉધાર આપો. હું કામ કરીને પાછા આપીશ. દુકાનદારે એની આંખોમાં નિષ્ઠા જોઈ અને મદદ કરી. શહેરમાં સારવારથી કિરણ સાજી થઈ ગઈ. અર્જુનને સમજાયું કે જો માણસ સચ્ચાઈથી વિનંતી કરે તો દુનિયામાં મદદ કરનારા લોકો પણ છે. તે દિવસથી અર્જુન અને કિરણ ગામમાં વધુ માન પામવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા, આ બાળકો સાચે જ હિંમતવાન છે. એમના મા બાપ નથી છતાં આટલી મહેનત કરે છે. ધીમે ધીમે ગામના બાળકો પણ તેમને ચીડવવાનું બંધ કરી દીધું. હવે બધા એમના સાથીદાર બની રહ્યા. હવે અર્જુન 10મા ધોરણમાં હતો. એની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી હતી. આ પરીક્ષાઓ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે એવી હતી. રાત્રે દીવા નીચે બેઠો રહી અભ્યાસ કરતો. ક્યારેક આંખો ઊંઘથી બંધ થવા લાગે, પણ પછી માની યાદ આવે, જ્ઞાન જ આપણું સાચું ઘર છે. પરીક્ષાના દિવસે એણે બહેનના પગ સ્પર્શ કર્યા. કિરણ, તું મારી શક્તિ છે. આજે હું મા માટે અને તારા માટે લખવા જઈ રહ્યો છું. કિરણે હસીને કહ્યું, ભાઈ, તું ચોક્કસ ગામમાં પ્રથમ આવશે. પરીક્ષા પરિણામનો દિવસ આખા ગામ માટે ઉત્સુકતા ભરેલો હતો. બધા બાળકો સ્કૂલમાં એકઠા થયા. જ્યારે યાદી જાહેર થઈ ત્યારે ગામમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. અર્જુન પંજાબ રાજ્યમાં ટોપ 10માં આવ્યો હતો. ગામના લોકો આશ્ચર્યચકિત રહી ગયા. અરે, આ તો કમાલ થઈ ગઈ. ઝૂંપડીવાળાનો દીકરો રાજ્યમાં નામ કમાવી ગયો. કિરણ ખુશીના આંસુ રોકી શકી નહીં. એણે ભાઈને ગળે લગાવીને કહ્યું, માં આજે જ ક્યાંકથી જોઈ રહી હશે. તારે મહેનતનું ફળ તને મળ્યું. આ રીતે અર્જુનનો પહેલો મોટો સંઘર્ષ સફળતામાં ફેરવાયો. હવે એને માર્ગ શહેર તરફ ખુલ્લો થવા જઈ રહ્યો હતો. કિરણ પણ પોતાની સિલાઈ અને અભ્યાસથી ગામમાં ઓળખ મેળવી રહી હતી. અર્જુનના બોર્ડના પરિણામ પછી ગામમાં બધે ચર્ચા થવા લાગી. શિક્ષક સાહેબે પોતાનું વચન પૂરું કર્યું. તેમણે અર્જુનને શહેરની મોટી કોલેજમાં પ્રવેશ અપાવ્યો અને સ્કોલરશિપ માટે અરજી પણ કરી. જ્યારે અર્જુન શહેર જવા નીકળ્યો ત્યારે કિરણ એની બાજુમાં ઊભી રહી. ભાઈ, તું હવે મારી માટે જ નહીં પણ આખા ગામ માટે આશા છે. તું અહીંથી દૂર જશે, પણ હું રોજ પ્રાર્થના કરીશ કે તું સફળ થાય. અર્જુનને બહેનને છોડતા આંખો ભીની થઈ ગઈ. કિરણ, તું પણ તારી મહેનત ચાલુ રાખજે.
એક દિવસ આપણે બંને માનું સપનું પૂરું કરીશું. શહેરમાં જીવન સરળ નહોતું. મોટી કોલેજ, અજાણી ભાષા, નવા મિત્રો. અર્જુનને શરૂઆતમાં ગભરાટ લાગતો. ક્યારેક એને લાગે કે એ ગરીબ છે, બીજાઓની વચ્ચે પોતે ફિટ થતો નથી. પણ દરેક વખત એ માની શીખ યાદ કરતો, જ્ઞાન જ આપણું સાચું ઘર છે. અર્જુન હોસ્ટેલમાં રહેતો, રાત્રે મજૂરી કરીને પૈસા કમાતો અને દિવસે અભ્યાસ કરતો. થાકને હરાવવા માટે એની પાસે એક જ દવા હતી, માની યાદ. ગામમાં કિરણ એકલી રહી. શરૂઆતમાં એને ઘણો ડર લાગતો, પણ ધીમે ધીમે એ મજબૂત બનવા લાગી. એ ગામની નાની છોકરીઓને એકઠી કરીને તેમને વાંચવા લખવા શીખવવા લાગી. બાળકીઓ ખુશીથી એને દીદી કહીને બોલાવતી. કિરણના હાથની સિલાઈથી થોડી આવક થતી. એમાંથી થોડા પૈસા ભાઈને શહેરમાં મોકલતી. ભાઈ, આ પૈસા ભલે નાના છે, પણ મારી મહેનત છે. તું તેનો ઉપયોગ અભ્યાસ માટે કરજે. અર્જુન આ ચિઠ્ઠી વાંચીને આંસુ રોકી શકતો નહોતો. અર્જુન કોલેજમાં સતત મહેનત કરતો. તેની બુદ્ધિ અને ઈમાનદારી જોઈને પ્રોફેસરો એને ખૂબ માનતા. એક દિવસ કોલેજના પ્રોફેસરે કહ્યું, અર્જુન, તારી પાસે માત્ર મહેનત જ નથી, પણ દ્રઢ ઈચ્છા શક્તિ છે. તું ચોક્કસ એક દિવસ મોટી પોસ્ટ પર પહોંચશે. એ સાંભળીને અર્જુનની અંદર નવી ઉર્જા આવી. ગામમાં કિરણ ધીમે ધીમે જાણીતી બનવા લાગી. લોકો કહેવા લાગ્યા, આ છોકરી તો ખરેખર શિક્ષિકા છે. એના કારણે અમારા બાળકો ભણવા લાગ્યા. ગામના સરપંચે કિરણની શાળામાં સહાયક શિક્ષિકા તરીકે કામ આપવા નક્કી કર્યું. હવે કિરણને લાગ્યું કે એ માની ઈચ્છા પૂરી કરવા તરફ આગળ વધી રહી છે. વર્ષો પસાર થયા. અર્જુને એન્જિનિયરિંગ પૂર્ણ કરી સરકારની નોકરી મેળવી. જ્યારે એ પહેલી વખત પોતાના ગામમાં અધિકારી તરીકે પરત ફર્યો, ત્યારે આખું ગામ એને જોવા એકઠું થયું. લોકો આશ્ચર્યથી બોલ્યા, અરે, આ તો એ જ ઝૂંપડીવાળો દીકરો છે. આજે સરકારનો મોટો અધિકારી બની ગયો. કિરણ એને જોઈને ગર્વથી ભરાઈ ગઈ. ભાઈ, માં આજે જીવતી હોત તો તને જોઈને આકાશમાં ઉડી ગઈ હોત. અર્જુનના આંખોમાંથી આંસુ વહી ગયા. માં ભલે આપણા સાથે નથી, પણ એનો આશીર્વાદ દરેક ક્ષણે આપણા સાથે છે. અર્જુન અને કિરણ બંને નક્કી કર્યું કે હવે તેઓ માત્ર પોતાનું નહીં, પણ સમગ્ર ગામનું જીવન બદલશે. અર્જુને ગામમાં પાકા રસ્તા, સ્કૂલની નવી ઇમારત અને પાણીની સુવિધા ઊભી કરી. કિરણે પોતાની નોકરી ચાલુ રાખીને ગરીબ બાળકોને મફતમાં ભણવાનું ચાલુ રાખ્યું. લોકો કહેવા લાગ્યા, આ બે ભાઈ બહેન ખરેખર ભગવાનનું રૂપ છે. ઝૂંપડીમાંથી ઉઠીને આજે આખું ગામ પ્રકાશિત કરી દીધું. એક દિવસ અર્જુન અને કિરણ બંને પોતાના જૂના સ્થળે ગયા. જ્યાં ક્યારેક તેમની ઝૂંપડી હતી, ત્યાં હવે માત્ર થોડો ખાલી મેદાન હતો. કિરણ બોલી, યાદ છે ભાઈ, અહીંથી જ આપણું સફર શરૂ થયું હતું. અર્જુને જમીનને સ્પર્શ કરીને કહ્યું, હા, આ ઝૂંપડી ભલે તણાઈ ગઈ, પણ એ જ ઝૂંપડીએ આપણને શીખવી દીધું કે સંઘર્ષ જ સાચું હથિયાર છે. બંનેએ હાથ જોડીને માની આત્માને પ્રાર્થના કરી. એક દિવસ અર્જુન ગામની સ્કૂલમાં બાળકોને સંબોધતા બોલ્યો, બાળકો, હું તમને એક વાત કહીશ. ઘર, પૈસા, સગવડ આ બધું તૂટી શકે છે, પણ જો તમારી પાસે જ્ઞાન છે તો દુનિયામાં કંઈ અશક્ય નથી. અમે ઝૂંપડીમાં ઉછર્યા, માં ગુમાવી, પણ માની એક શીખે અમને આ સ્થાન પર પહોંચાડ્યા. બાળકો તાળી વગાડીને ખુશ થઈ ગયા. કિરણ પણ બાજુમાં ઊભી હતી. એણે ઉમેર્યું, અને યાદ રાખજો, કોઈ પણ સંજોગ તમને હારવા મજબૂર નથી કરી શકતા. હિંમત અને મહેનત સાથે તમે તમારી કિસ્મત જાતે લખી શકો છો. ઝૂંપડીમાંથી શરૂ થયેલો સંઘર્ષ આજે એક
પ્રેરણાદાયી કથા બની ગયો હતો. અર્જુન સરકારી અધિકારી તરીકે ગામના વિકાસમાં લાગ્યો અને કિરણ શિક્ષિકા બની ગઈ. ગરીબ બાળકોને શિક્ષણ આપતી રહી. તેમની જિંદગી એ સાબિત કરી દીધી કે પરિસ્થિતિઓ માણસને તોડી શકે છે, પરંતુ જો મનોબળ મજબૂત હોય તો એ જ માણસ દુનિયા બદલી શકે છે. આવા જ નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.